આજે આપણે વાત કરવી છે મનુષ્ય કેવી રીતે જિંદગી જીવે છે અને તેની પાછળના કારણો શું છે અને માણસે જિંદગી જીવવા માટે શું કરવું જોઈએ। મનુષ્ય એક આ પૃથ્વી ઉપર આવેલો પ્રાણી છે અને તેને કુદરતે શાના માટે મૂક્યું છે અને કેવી રીતે જીવન જીવવું જોઈએ। મનુષ્યને હંમેશા એની સાથે અહેસાસ થવો જોઈએ કે કુદરત મારી સાથે છે ને હું જ્યાં જઈશ ત્યાં કુદરત મારી સાથે હશે, મારી સામે હશે ને મારી નજીક હશે। આપણે જીવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ, ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ અને છેલ્લે પરિણામ ઝીરો શું કામ આવે છે એના વિશે આપણે ચર્ચા ત્યાં કરી। વિગતે વાત કરીએ તો પૃથ્વી ઉપર જ્યારે માણસ આવે છે તેની મહાકાંક્ષાઓ મોટી હોય છે। તે મહાકાંક્ષાઓને પહોંચી વળવા માટે, મહાકાંક્ષાઓને પામવા માટે કરે અને વળખા મારતો હોય છે। એની વળખા મારતો મનુષ્ય જિંદગીની અંદર એવડી બધી મોટી ભૂલો કરે છે। એ ભૂલોનું ત્યારે તેને કંઈ ખબર પડતી નથી, પરંતુ જ્યારે એ ભૂલો એની સામે દેખાય છે ત્યારે એ માણસ ડરી જાય છે અને ડર્યા પછી એને એવું થાય છે કે હવે હું કંઈ કરી શકવાનો નથી। પરંતુ આની પાછળ પણ કંઈક રહસ્ય છે અને આની પાછળ પણ ઘણા બધા કારણો છે। મનુષ્યને જીવવા માટે સંઘર્ષ કરવો પડે અને સંઘર્ષ એ જ મનુષ્યનું જીવનનું ઘડતર છે। મનુષ્ય જ્યારે એના જીવનની શરૂઆત કરે છે અને એની માતાના ખોળે જન્મ લીધા પછી ધીરે 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 મોટો થતો બાળક એક દિવસ યુવાન થાય છે, એનું પ્રાથમિક શિક્ષણ પૂરું થાય છે, ઉચ્ચ માધ્યમિકમાં જાય છે અને એની કર્મની રેખાઓ અને કર્મની અંદર લખાયેલા જેના બદલાવો છે, એને જિંદગી અંદર શું કરવાનું છે એ વિધાતાના લેખે જે લખ્યા છે, પરંતુ એના એ લેખની અંદર મેખ મારવા હોય તો મનુષ્ય મારી શકે છે, પરંતુ એના માટે સંઘર્ષ કરવો પડે છે, એના માટે સાહસ કરવું પડે છે અને એના માટે ઘણું બધું ગુમાવવું પડે છે। આ વાત હું શું કામ કરી રહ્યો છું તો આવી વાત આપણા શાસ્ત્રોની અંદર ઘણી જગ્યાએ લખેલી છે। હું હિન્દી છું, ક્ષત્રિય છું અને ઘણી વખત કથાઓ સાંભળી છે, ભાગવત સાંભળી છે, ઘણા બધા સંતો અને મહાપુરુષોને આપણે સાંભળ્યા છે। મનુષ્યના જીવનની એક કહાની અને કથા કરવા જઈ રહ્યો છું અને આ કહાની મારા પોતાના ઉપર કહેવાની અને જાણવાની કે લોકોની વચ્ચે મૂકવાનો મને વિચાર આવ્યો એટલે હું આ વાત કરી રહ્યો છું। અત્યારે 37 વર્ષની મારી ઉંમર છે। જ્યારે હું પ્રાથમિક શિક્ષણની અંદર મારું શિક્ષણ આગળ વધારી રહ્યો હતો ત્યારે અમારા આચાર્ય અને મારા ગુરુ હારેંગભાઈ સાહેબ હંમેશા એવું કહેતા કે તમારામાં દ્રઢતા હોવી જોઈએ, તમારામાં મનોબળ હોવું જોઈએ, પછી તમારા ઉપર સમય ગમે એવો તૂટી પડે કે સંકટ ગમે એવું આવે તમારે ક્યારે હાર ન સ્વીકારવી જોઈએ। અને હંમેશા હું હારેંગ સાહેબને યાદ કરીને લોખંડી પુરુષ જેવા એમને માનું છું અને એમને ઘણી બધી પ્રેરણા મને આપી છે અને એના લીધે મારા જીવનની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા પણ છતાંય મેં ક્યારે હાર સ્વીકારી નથી। હારવું એ જરૂરી છે અને હાર્યા પછી ઘણું બધું તમને મળતું હોય છે જો તમે મેળવી શકતા હો છો તો। ત્યારે મારી જિંદગીની શરૂઆતની અંદરથી ઘણા લોકોનો સાથ સહકાર મળ્યો તો ઘણા લોકોએ પછાડવાની કોશિશ અને પ્રયાસ કર્યા। આપણે કુદરતની આગળ પ્રાર્થના એટલી જ કરી કે ભગવાન શક્તિ આપજે, હિંમત આપજે, સત્ય લડવું છે ને લડવા માટેની શક્તિ તમે આપશો તો હું લડી શકીશ। આ મુહિમને આપણે આગળ ધપાવતા ધપાવતા એક દિવસનો સમય એવો આવે છે કે ઉપરા ઉપરી બે દુષ્કાળ આવે છે। ઘરે બહુ પશુધન હતું, એ પશુધનને નિર્વાહ માટે કરી અને ઘરની અંદરથી ઘણું બધું ગુમાવ્યું, છતાંય એ પશુધન બચાવવું એના માટે હતું કે એ પશુધન છે એ આપણી પશુપાલક અને ખેડૂતોની પાંખો છે અને પશુપાલન સાથે આપણે જોડાયેલા હતા। આપણી જિંદગી, આપણું કુટુંબ પરિવાર એના ઉપર નભતું હતું। સતત અમારા પ્રયાસોને સંઘર્ષ રહ્યા। આ બંને દુષ્કાળો આવે છે, પરિસ્થિતિ બહુ વિકટ આવે છે ત્યારે ડીસા તાલુકાના વડાવળ ગામના નીલાજી ભાથીજી લોઢા જાતના રબારી છે અને પીરાજી ભાથીજી ચાવડા એ ડોડાણાની અંદર ચાવડા જાતના રબારી છે। આ બંને જગ્યાએ અમારા ધર્મેલાને ખૂબ સારા સંબંધો। ત્યારે એક કે બે પશુ જ્યારે અમે ડોડાણા મૂકીએ છીએ અને બીજા પશુ છે એ ડીસા તાલુકાના વડાવળ ગામે લઈને જઈએ છીએ અને ત્યારે આપણે જોયું કે માણસનો આદર ભાવ ક્યારે કેવો અને કોણ માણસ શું કરી શકે। ત્યારે એ પરિવારની અંદર નાની મારી ઉંમર, તે દાડાનો સમય અને 9 થી 10 જેટલા પશુ લઈ અને અમે ત્યાં ગયા। 2 બળદ હતા, ભેંસો હતી, ગાયો હતી અને ત્યારે એ કુટુંબે
આવનાર મહેમાનનું જેવી રીતે સ્વાગત કરે, હામૈયું કરે, એટલા હરખે હરખે અમને વધાવે. અમારા સંબંધો ખૂબ દ્રઢ અને મજબૂત હતા. અને એ દુષ્કાળ અમને આખો ઘટાયો. હું અહીંયા રહ્યો તો મને મહેમાન તરીકે આ લીલાબાઈ રાખ્યો. એમનો આખો પરિવાર, એમના મોટા દીકરા એન્જિનિયર ઈશ્વરભાઈ હોય, નાના ભાઈ પરબતભાઈ હોય, ત્યાંથી નાના અત્યારે એડવોકેટ મહેરાજભાઈ છે, આખા પરિવારે અમને ખૂબ સાચવે. ને આ કહાની હું શું કામ કહું છું કે તમે ધર્મેલું સંબંધ એવી રીતે રાખજો, એવા સાચવજો કે નાના મોટી ખોટ આવે તો એને ભૂલી જજો, પણ સંબંધ ક્યારે તોડતા નહીં. ત્યારે આખા દુષ્કાળો કાઢ્યા. બંને દુષ્કાળો જે હશે, પરિસ્થિતિ એવી થાય છે કે અહીંયા વરસાદ આવે છે ત્યારે નહોતું તો ઘરની અંદર એટલું બધું બિયારણ, નહોતો ઘરે ઘાસચારો, અને પરિસ્થિતિ બહુ વિકટ હતી. ત્યારે અહીંયાથી એક ગાડી આવે છે. એ ગાડીની અંદર એક ભેંસ, 2 બળદ, ઘાસચારો, ઘરે ખાવા માટે બાજરી, બિયારણ, આ બધાની વ્યવસ્થા ત્યાંથી થાય છે. અને અહીંયા આપણે વાવણી કરીએ છીએ. ખૂબ સારું વરસ આવે છે, ખૂબ દાડા સુધરે છે. અને એ પરિસ્થિતિના દિવસે ને દિવસે અમારા સંબંધો ખૂબ દ્રઢ બન્યા. એકબીજાના પ્રસંગની અંદર જ્યારે એકબીજાની હાજરી ન હોય ત્યારે અમને એવું થાય કે ઘરનું સભ્ય હાજર નથી, એવી પરિસ્થિતિ ઊભી થાય. અને આજે હજારો લોકોની સાથે આપણા ખૂબ દ્રઢ સંબંધો છે. એ સંબંધોને નિભાવવા માટેના પ્રયાસ, કોશિશ કરી. ઘણા બધા સંબંધો ન તૂટે કે ન બગડે એના માટે ઘણું બધું ગુમાયું. પરંતુ એ ગુમાયું એનો મને આજ લગારે સંકોચ નથી, કારણ કે આપણે સંબંધો ન ગુમાય એના માટે કરીને કંઈ ગુમાવવાની કોશિશ અને પ્રયાસ કર્યા. એ ગુમાવવાથી આપણું કંઈ જતું નથી. ભગવાને આપણને શું આપ્યું હતું ને આપણે શું લઈને જવાના છીએ. પરંતુ મારી એક આદત પડી ગઈ છે કે ગમે તેને ગમે ત્યારે સાચું કહેવાની મારી ટેવ છે. અને હંમેશા હું આ નિર્ધાર રાખું છું કે સાચું કેવું, સમય ઉપર કેવું અને સામી સાથીએ કેવું. ત્યારે એને ખોટું લાગે તો લાગે, પરંતુ એને કંઈક એની જિંદગીની અંદર ત્યાંથી શીખવા મળશે કે આ કરવા પાછળનું કારણ શું છે ને આપણું દુઃખ ક્યાંથી શરૂઆત થઈ. તેના પછી મેં ફક્ત મહિને 800 રૂપિયામાં ગાડીની અંદર નોકરી કરી, કંડક્ટરાઈ કરી, જાતે મેં ગરીસ કરતા. અને એના પછીના બધાએ ખૂબ સંઘર્ષ આપણે કર્યો. અને ભગવાને આપણા શાસ્ત્રોની અંદર કીધું છે કે તમે મજૂરી કરો, નોકરી કરો કે તમારો પોતાનો ધંધો કરો, એને કાળજીપૂર્વક કરો, સમય કરતાં સારો કરો, અને વિશ્વાસઘાત ક્યારેય ન કરો. વેરીકો વસાના વિશ્વાસઘાતીકો કભી ન વસાના, આ એક આપણે કહેવત છે. અને તેના પછીના એ સંબંધો અમારા શરૂઆત થાય છે. અને એની અંદર ઘણા બધા બંને પરિવારોની અંદર ઉતાર ચઢાવ આવે છે. આજ દિવસ સુધી અમારા સંબંધો બહુ મજબૂત અને દ્રઢ રહ્યા. પરંતુ જ્યારે આવો સમય હતો ત્યારે અમારી સાથે એ બંને પરિવારો હોય, બીજા ઘણા બધા પરિવારો ખૂબ મદદ કરી. જ્યારે મદદની જરૂર હતી એ સમયે મદદ કરી. પરંતુ હવે આપણે જે કહેવા જઈ રહ્યા છે એ મહત્ત્વનું એ છે કે એના પછી કુદરતે આપણે મહેનત કરી, ઘણું બધું આપ્યું. આપ્યા પછી મને એવું છું કે આપણે કોઈકને મદદ કરવી જોઈએ. અને નાના મોટી જેને તકલીફ હતી અને આપણને એવું લાગ્યું કે એને મદદ કરવા જેવી છે, એને બેઠો કરવા જેવું છે, એની સાથે ગભે ગભો મિલાવીને ત્યાં મહેનત કરી, મદદ કરી. અને મદદ એટલી હદે કરી, મારા પરિવારે ના પાડ્યો હોય, મારા કુટુંબે ના પાડ્યું હોય, કે સારા અમુક વ્યક્તિઓએ કીધું હતું કે ભાઈ હવે તમે ઓવરલોડ અને ખોટું વધારે કરી રહ્યા છો, અને આ લોકોને આટલી બધી તમે મદદ કરશો પણ તમારો સમય આવશે ત્યારે આ તમારી જોડે નહીં હોય. ત્યારે પણ એ લોકોને મેં સંકોચ વગર જવાબ આપ્યો હતો કે હું કોઈના સાથ સહકાર માટે જીવતો નથી અને જીવવાનો નથી. મને કુદરત ઉપર વિશ્વાસ છે, કુદરત જે આપશે તે આપણે રાજી થઈને ભોગવી લઈશું. પણ મારી એક નૈતિક ફરજ અને ધર્મ છે. હું રાજપૂત છું અને રાજપૂતનો ધર્મ મારે નિભાવવો જોઈએ. જો એનો જીવ બચતો હોય, એના પરિવારની આબરૂ બચતી હોય ને એ કંઈ સારું જીવન જીવી શકે એમ હોય તો મારે મદદ કરવી જોઈએ. એના પછી સતત મારી પાસે જે હતું તે હાજર કર્યું. મારી પાસે નહોતું છતાંય મેં બીજાની પાસેથી લાવીને હાજર કર્યું. અને મેં એટલી હદે મદદ કરી કે મારી કેપેસિટીથી 3 ગણી મેં મદદ કરી. અને એવા લોકોનો જ્યારે સમય આવ્યો ત્યારે એ લોકોએ મારું દીધેલું તો પાછું ના આપ્યું, પરંતુ ઉપરથી જ્યારે સામા મળે ત્યારે મોઢું ફેરવીને ચાલવાનું ચાલુ કર્યું આ લોકોએ. અમુક લોકોએ બોલવાનું બંધ કર્યું. ત્યારે મને ખૂબ દુઃખ થયું કે જેની સાથે આપણે બેઠા, જેની સાથે આપણે મદદ કરી, પેટ ભરીને મદદ કરી, આપણે પેટ ભરીને એમની સાથે વાતો કરી, અને આવા લોકોના આંસુ લૂછા આપણે. અને આંસુ લૂછાવાવાળો એક જ
પરમ કૃપાળુ પરમાત્મા હતો. અને ભગવાનને આપણે અત્યારે પ્રાર્થના કરીએ કે એ લોકોને ખૂબ સદબુદ્ધિ આપે અને એ લોકોનો પણ સારું થાય, આખા જગતનું સારું થાય, પાડોશીનું સારું થાય. ભગવાન સૌને સદબુદ્ધિ આપે, પાડોશીનું 5 જણાનું ભલું કરે ને આપણું ભલું કરે એવી ભગવાનને સૂર્યનારાયણને આપણે પ્રાર્થના કરીએ. પરંતુ મને ઘણી વખત એવો વિચાર આવે કે જેણે આપણને મદદ કરી એની સાથે આપણે ક્યારે સંબંધો ન ગુમાયા, ખૂબ આપણે સારા સંબંધો આજ દિવસ સુધી નિભાવીએ છીએ. જ્યારે આપણો સમય થોડો ઘણો હતો ને આપણે મદદ કરવાની હતી, ત્યાં આપણને એવું લાગ્યું આપણે કરી છે, સારી રીતે કરી છે, એની અંદર કોઈ કચાશ નથી રાખી. અને છતાંય આ મનુષ્ય પ્રાણીના જેટલું નથી પાળી શકતું કે તમે જે પ્રાણી છે, ગાય છે, કૂતરું છે કે બીજું કોઈ બી જનાવર છે, એના ખરા સમય તમે એને મદદ કરો છો. એ ઘાયલ હોય છે એને દવા દારૂ કરો છો, એને જરૂર હોય છે તમે એને ભોજન આપો છો, ગાયને જરૂર હોય એને ઘાસ આપો છો, ત્યારે એનું તમારું મન એક થઈ જાય છે અને સદંતર એ તમને ભૂલતું નથી. પરંતુ આ પૃથ્વી ઉપર એક એવો માણસ છે કે એ માણસની તમે ગમે એટલી રાખો, એની સાથે ગમે એવા તમે સંબંધ રાખો, તમે ગમે એટલું એના માટે કરીને ગુમાવી દો, પણ છતાં આ મનુષ્ય રહ્યો ને આ ક્યારેય કોઈનો થતો નથી ને થવાનો પણ નથી. ભગવાને એને ઘણી ટકોર કરી છે, કુદરતે એને ખૂબ શીખવ્યું છે, છતાંય તમે મને આજે મદદ કરો છો. અને દિવસો તો જાય કે ન જાય, વર્ષો તો જાય કે ન જાય, ગણતરીના કલાકો જાય છે અને એનો એ મનુષ્ય અવગણ લઈને તૈયાર થઈ જાય છે. એટલે કોઈએ તમારો ગણ કર્યો એનો અવગણ ન કરવો જોઈએ, અને તમારો એ અવગણ કરતો હોય તો પણ એને કરવા દો. પરંતુ આપણે જે આપણો ધ્યેય છે એને ચાલુ રાખવો પડે, આગળ ધપાવવો પડે. અને અમુક લોકોને આની અંદરથી શીખવાની જરૂર છે કે આ વિડીયો હું શું કામ બનાવી રહ્યો છું. કે અગાઉના મારા કોઈ વિડીયો હોય કે મારી ફેસબુક ઉપરની કે કોઈ પોસ્ટો હોય કે જાહેરમાં કોઈ જગ્યાએ હું બોલ્યો હોઉં, તો પહેલું તો એનું એનાલિસિસ લોકોએ કરવું જોઈએ કે આ માણસ શું કામ આવી રીતે બોલે છે, ઘણી જગ્યાએ બોલે છે, અને ક્યારે મારી પાસે કોઈ સમાજવાદ હોતો નથી, હું જાતિવાદમાં માનતો નથી અને સત્ય ક્યારે છુપાવતો નથી. ત્યારે મેં જેમને જેમને મદદ કરી હતી એ લોકો અત્યારે દબાવવાના પ્રયાસ કરે છે, કોશિશ કરે છે. એમને નામ અત્યારે હું નથી લેતો, બીજા વિડીયોની અંદર જરૂર પડશે તો હું નામ પણ લઈશ. એમને મીઠી ટકોર કરવા માગું છું કે તમને મારા વિચારોની ખબર છે, હું કેવો માણસ છું એ તમને ખબર છે, અને ઘણું બધું મેં ગુમાવ્યું છે અને અત્યારે ગુમાવવા માટે પણ હું બેઠો છું, તૈયાર છું. પરંતુ તમે જે ધારી રહ્યા છો, તમે જે માની રહ્યા છો એવો માણસ હું નથી. મારે જે કરવું છે એ કુદરતને ગમે એવું કરવું છે. લોકોને ગમે કે ના ગમે એનાથી મને કોઈ મતલબ નથી. લોકો મારા વખાણ કરે એનાથી મને કોઈ મતલબ નથી. પરંતુ કુદરતને એવું લાગે કે મેં જેને જે કામ કરવા માટે મૂક્યું છે ને એવા કામ મનુષ્ય કરે. અને મનુષ્ય માત્રની ધર્મ અને ફરજ બને છે કે તમારો પાડોશી હોય એને ત્યાં તકલીફ હોય તો એ તકલીફની અંદર તમારે ભાગીદાર થવું જોઈએ. તમારા ગામમાં કોઈ ગરીબ પરિવાર રહેતો હોય, દુઃખમાં હોય તો એના દુઃખના ભાગીદાર આપણે બનવું જોઈએ. તમે જ્યાંથી સાધન લઈને ચાલો છો, ટુ વ્હીલ હોય, તમારી પાસે સારી ગાડી હોય કે ભલે તમે ચાલતા જતા હો, ત્યારે કોઈ પશુ પક્ષી પ્રાણીને તકલીફ હોય, દુઃખમાં હોય તો એના દુઃખના ભાગીદાર થવું એ મનુષ્યની નૈતિક જવાબદારી છે. પરંતુ ઘણી જગ્યાએ મેં જોયું છે કે કોઈના જખમ ઉપર ફરી વખત ઘા કરવો, એ જખમને તાજો કરવો અને એને નીચા દેખાડવાનું કામ કરવું, આ મનુષ્યનું કામ નથી. મનુષ્ય આ છોડી દેવું જોઈએ. માણસોને ગમે કે ન ગમે, કુદરતને ગમે એવા કામો આપણે કરવા જોઈએ. કુદરતે આપણા ઉપર કેટલો વિશ્વાસ મૂકીને મનુષ્ય જેવો આપણને અવતાર આપ્યો છે. ઘણા બધા ભાઈઓ તમે જોઈ રહ્યા છો કે મુહિમ અત્યારે ચલાવી રહ્યા છે. કોઈ ગરીબનું ઘર બનાવે છે, કોઈ ગરીબના બાળકો ભણાવે છે, તો કોઈ પાગલ ગાંડો છે એને હાચવે છે, એને મદદ કરે છે, કોઈ ગાયા માટે મદદ કરી રહ્યો છે.
ગમે તે ને ગમે તે રીતે એવા ઘણા બધા યુવાનો આપણે અત્યારે જોઈએ છીએ, અને પૃથ્વી માથે નાવો તો પૃથ્વી ચાલે નહીં. ધર્મના ધાંભલા થઈ અને ઘણા બધા માણસો નીકળ્યા છે. હું તો એવું કહું છું કે તમારાથી કંઈ ન થાય તો એમની જોડે ઊભા રહો, એમને મદદ કરો, એમને હૂંફ અને લાગણી આપો. જો આ બધું તમારાથી નથી થતું અને તમે આ નથી કરી શકો એમ, તો તમે ખાલી એની જોડે ઊભા રહો, એને હૂંફ અને લાગણી આપો. આ એ તમારાથી નથી થાય એમ, તો તમે એનાથી કમસે કમ દૂર તો ઊભા રહો. તમે એનું મનોબળ તોડવાનું કામ ના કરો. તમે કોઈની મહાકાંક્ષાઓ છે એના ઉપર પાણી ફરી વળે એવું કામ ના કરો. તમે કોઈના એને એટલી હદે તમે પ્રતાડિત ના કરો કે એ અંદરથી તૂટી જાય. અને એવા ઘણા બધા લોકોને મેં જોયા છે કે આ લોકોને તોડવા છે તો શું કરવું પડશે, એના માટે લોકો કાવતરા કરતા હોય છે. એટલે હું મારા ઉપરે કહી રહ્યો છું ને બીજાને કહું છું, બરાબર. અને તમે જે સમજો છો એમાં એલો માણસ હું નથી. મેં એવું નક્કી કરી લીધું છે, નિર્ધાર કરી લીધો છે કે ભગવાને આ જિંદગી આપી છે, આ જિંદગીને કેટલી જીવી એના કરતાં કેવી જીવવી નક્કી કર્યું છે. આયુષ કેટલા વર્ષોનું છે એના કરતાં કેટલું ને કેવું છે એવું જીવવું છે. લોકોને ગમે કે ના ગમે, કુદરતને ગમે એવા કામ કરવા છે, ભગવાનને સાથે લઈને ચાલવું છે. મને તો એવું લાગે છે કે ભગવાન મારી અંદર છે, મારી આજુબાજુ છે, અને હું અત્યારે બોલી રહ્યો આ પણ ભગવાનની પ્રેરણાથી બોલી રહ્યો છું. અને બધા મનુષ્યો એવું સમજવું જોઈએ કે કુદરતના હકમ વગર પાન પણ હાલતું નથી. પરમાત્માની દયા થાય એના વગર તમારાથી કંઈ પણ થતું નથી. મનુષ્યએ એ કારણે અભિમાન છોડી દેવું જોઈએ. અહંકાર છે એ કુદરત કે ભગવાનનો ખોરાક છે. અને આગળના વિડીયોમાં તમને ઘણી બધી ચર્ચા હું કરીશ, પરંતુ આ ગોળમૂળ જેને લાગવું પડે છે, જેને લાગી આવે છે, એના માટે કહું છું કે સપનામાં તમે ક્યારેય ન લાવતા. તમે ક્યારેય એવું ન માની લેતા કે આપણે પાછળ પડી જશું તો આ દબાઈ જશે, કે આ ડરી જશે, કે તમે ડરાવવાના પ્રયાસ કરશો અને આ મૂકી દેશે એના મોલું મારી પાસે નથી. પરંતુ એમાં હું માનું છું કે કોઈ મને પ્રેમથી વાત કરે છે, કોઈ મારી આગળ આવીને એવું કહે છે કે તમારે નથી કરવાનું, મહેરબાની કરો, બરાબર. એ વાતને હું સારી રીતે વિચારું છું. કરવું ન કરવું એ મારી મરજીની વાત છે, પણ એને હું વિચારું તો શું 100%. અને શું કરવું ન કરવું એ મારે ખુદને જાણવાનું છે. હું જે કરી રહ્યો છું જાણે જોઈને સમજીને કરી રહ્યો છું, ને તમારે સૌએ સમજવાની જરૂર હોય કે આવું શું કામ થઈ રહ્યું છે. ત્યારે આપ સૌની સમક્ષ ફરી વખત કહું છું કે મને ગમશે અને ભગવાનને ગમતું લાગશે તો હું કરીશ, પરંતુ તમે એટલી હદે ન જતા કે અમે હરાવી દઈશું ને હારી જઈશું. કુદરતને ગમશે અને હાર્યા પાસે ઊભો થઈને ફરી વખત લડવાનું ચાલુ કરીશ, ફરી વખત લડીશ. 1 વાર હારશું, 2 વાર હારશું, 3 વાર હારશું, 5 વાર હારશું, એનાથી મને કોઈ સંકોચ નથી. અને મને ઘણી વખત એવું થયું છે કે જિંદગીની અંદર હારવું એ જરૂરી છે. તમે હારો છો ત્યાંથી તમને શીખવા મળે. હાર્યા પછી જો તમે મજબૂત રહો છો તો કુદરત તમારી જોડે હોય છે, અને એની અંદરથી ઘણી બધી વાતો તમને જાણવા સમજવા મળે છે. જીતવાવાળાની પાછળ ઘણા બધા હોય છે, એની આગળ ઘણા બધા આવે છે, એની આજુબાજુ ઘણા આવે છે, પણ જ્યારે તમે હારો છો ત્યારે સાચા સાથીદાર કોણ છે, તમને મદદ કોણ કરે છે, ભગવાનની તમને કોણે મદદ કરવા માટે મૂક્યા છે, આ બધું એની અંદર જાણવા મળે છે. પરંતુ અત્યારે કહું છું, ખુલાસા સાથે કહું છું કે અમુક માણસો છે એ એટલી હદે એ બધું ભૂલી ગયા, એમનો સમય આખો ભૂલી ગયા કે જ્યારે જરૂર હતી નાના મોટી મદદ, એમની સાથે રહેવાનું, અને એમનો કપડો જ્યારે એમની સાથે નહોતો, એમનો લુગડો એમનો હગો નહોતો, એમનો કુટુંબ પરિવાર એમનો હગો નહોતો, એવા લોકોની જોડે સતત રહી, મહેનત કરી, મદદ કરી, અને એનો દુરુપયોગ જે થઈ રહ્યો છે એ ન થાય. તમે વિચારજો, પાછા વળી જજો, હજી એ વહેલું છે. બાકી મેં ખૂબ ગુમાયું છે, જાણી જોઈને ગુમાયું. લોકોએ ના પાડવા છતાં આપણે મદદ કરી હતી. આજ દિવસ સુધી નથી તો હું જુગાર રમ્યો,
નથી કોઈ આપણે ખોટો ધંધો કર્યો, નથી કોઈ ધંધાની અંદર મેં નુકસાન કર્યું. હું જાત મહેનતે કમાવાવાળો માણસ છું, જાત મહેનત મેં કરી છે. એમ છતાંય જ્યારે મારા ઉપર 18-20 લાખ રૂપિયાનું દેવું થાય છે અને ત્યારે એ લોકો એવું જોતા હતા કે હવે આ બધું પૂરું થઈ જવાનું છે, ખેલ ખતમ થઈ જવાનો છે. અને ત્યારે ઘણા બધા માણસોએ કેવી નજરે જોયો, ત્યારે મેં એમને કીધું હતું મેં કે તમે સમજો એના મોલું મારી પાસે નથી, મારા વિચારો નાના નથી, ટૂંકું વિચારતો નથી, ક્યારે શોર્ટમાં વિચારવાવાળો માણસ હું નથી. અને ફરી વખત અત્યારે હું બજારમાં છું, કુદરતના બંને હાથ મારી ઉપર છે, સત્ય મારે કરવું છે અને સત્યને કોઈ ક્યારેય નહીં છુપાવી શકે. એટલે જેને લાગુ પડતું હોય એને ખૂબ જાણી જોઈને વિચારીને ઉપર લઈ લેવું જોઈએ. સમય આવશે ત્યારે આખું બધું કહીશ, નામ સાથે કહીશ, એમાં મને કોઈ સંકોચ નથી. કારણ કે મને નુકસાન પડ્યું બીજા કોઈને ના પડે. બીજા તો સમજે સારી રીતે કે આવા માણસોને મદદ કરવાથી શું થાય છે. અને અમુકને એવું હશે કે આ શું ગોળ ગોળ વાત થઈ રહી છે. અત્યારે હું ગોળ ગોળ તો એના માટે કહું છું કે એ લોકોને કંઈક જો સદબુદ્ધિ ભગવાન આપે તો, કે નિસ્વાર્થ ભાવે લાખો રૂપિયાની જેને તમે મદદ કરો છો અને એ જ માણસો તમારી પાછળ હસતા હોય ત્યારે એમને વિચાર આવવો જોઈએ કે ઉપર કુદરત છે એ ભાળે છે. અને ગમે એટલા હસા ઠેકડીઓ કરી, મારી મજાક ઉડાવવાની કોશિશ અને પ્રયાસ કર્યા, છતાંય કુદરત મારી સાથે હતો અને કુદરતને ગમે હું કરતો હતો. તો અત્યારે બેસ્ટ જીવન હું જીવી રહ્યો છું. કુદરતે મને ખૂબ આપ્યું છે, મને સંતોષ છે. ક્યારેય રૂપિયાની પાછળ પાગલ થઈ જવું એવો માણસ હું નથી. પણ અત્યારે ઊંચે ઊંચે લોકોને હું મદદ કરી શકું છું, મદદ કરું છું અને આવનારા સમયમાં કરીશ. ભગવાન આગળ એટલી પ્રાર્થના કરું છું કે જે કરાવે તે સત્ય કરાવજે, ખૂબ સારી રીતે કરાવજે. માણસોને ગમે કે ન ગમે, કુદરતને ગમે એવું ભગવાન કરાવજે. અને મને ક્યારેય મારા જીવની પણ પરવા નથી, કારણ કે એવડો બધો માણસ જ હું નથી કે હું જાતે નિર્ણય લઈ શકું ને મને આ થશે ને ફલાણું થશે. કારણ કે નિર્ણય ઉપરવાળાને લેવાનો છે. હું એના વિશ્વાસે આ મારી ગાડી ચાલે છે. આ નાવ દરિયામાં જે ચાલી રહી છે એને ચલાવવાવાળો કોઈ છે અને ઓટોમેટિક આ નાવ ચાલે છે અને અવિરત ચાલશે. જ્યાં અટકશે ત્યારે એને જોવાનું છે. એના માટે મેં ક્યારેય વિચાર કર્યો નથી, કરવાનો નથી. પરંતુ અમુક એટલી હદે પાછળથી ઘા કરી રહ્યા છે એવા લોકોનું કહું છું કે તમારે લડવું હોય તો સામી છાતી આવતા રહો. હું લડવા માટે બંધાયેલો છું, સામી છાતીએ લડીશ. પીઠ પાછળ ઘા ન કરશો એમાં મજા આવશે. બાકી હું તો કંઈક કરીશ કે નહીં કરું, અને હું કોઈ એવો માણસે નથી, કારણ કે મને એ આવડતું નથી. પણ તમને કુદરત નહીં છોડે. અને આજ દાડા સુધી તમે વિચારી જુઓ કે જ્યારે નામ આપવાના છે ત્યારે નામ જોગ આપીશ, પુરાવા સાથે આપીશ. અને જેમણે દગા કર્યા છે, જેમણે આખો મારો કાસળ કાઢવાનું ગોઠવ્યું હતું, એ બધાની અત્યારે પરિસ્થિતિ શું છે અને હજી આવનારા સમયમાં કેવી આવશે ને યાદ રાખજો તમે. કારણ કે મેં સાચા દિલથી, સાચા હૃદયથી, સાચા ભાઈ તરીકે ભેળો હેડ્યું એની ખાતર મેં મદદ કરી હતી. અને આ મદદ કરેલા ગણનો અવગણ લઈ અને જે લોકો નીકળ્યા છે બજારમાં, એમને કહું છું કે તમે સમજીજો તો ખૂબ સારું છે. બાકી સંકોચ વગર હું નામ સાથે પણ વિડીયો બનાવીશ અને લોકોની વચ્ચે મૂકીશ કે આવા લોકોથી સાચવેત રહેજો. મારી સાથે તો જે બન્યું તે કે કુદરત ઉપર વિશ્વાસ હતો. હું એટલો બધો અંદરથી તૂટી ગયો એવો માણસ નહોતો ને કે મારી જગ્યાએ બીજો હોત તો આપઘાત કરી લે કે માણસ મરી જાય એવી પરિસ્થિતિ આવે. કોકના છોકરા તમે રખડાવી દો, પરંતુ એમાં એલો માણસ હું નથી. તમે સમજો છો એવું મારી પાસે કંઈ નથી અને તમે સમજો છો એવું મારી અંદર નથી. એટલે હું કહું છું કે મહેરબાની કરી અને આ ટૂંકી કથા મેં કીધી છે, પરંતુ જીવનનું વર્ણન અને અવારનવાર અઠવાડિયે 10 દાડે એક વિડીયો હું મૂકીશ. જીવનની શરૂઆતથી લઈને લોકોએ કેવી રીતે જીવવું જોઈએ
અને લોકો કેવી રીતે જીવે છે ને એમને પાછળથી શું થતું હોય છે, તમે કોને મદદ કરો છો એ જોયા વગર કરો છો, એનું પરિણામ શું આવે છે. એટલે અત્યારે તો મેં ટૂંકમાં કીધું છે, પણ બને તો પેલું પાડોશીનું ભલું વાંચજો, આજુબાજુવાળા ભાઈઓનું ભલું વાંચજો, તમારા કુટુંબ પરિવાર ગામનું ભલું વાંચજો, સમાજનું ભલું વાંચજો અને 18 આલમનું સારું થાય. કોઈના ખરાબની અંદર ભાગીદારી ન લેતા, સાચું કહેતા, ક્યારે સંકોચ ન રાખતા. તમે સાચું બોલ્યા છો તમારે યાદ નહીં રાખવું પડે, અમારા શબ્દો તમે યાદ રાખજો. તમે ગમે ત્યારે ગમે તે સમય સાચું બોલ્યા છો, કોઈને કડવું લાગશે પણ એ તમારે યાદ નહીં રાખવું પડે. અને જો તમે જૂઠું બોલી જા તો એ તમારે હંમેશા આખો દાડો એને વાગોળ વાગોળ કરવું પડશે. અને છેલ્લે જૂઠ છે એનો પર્દાફાશ થઈ જતો હોય છે. ડાયે માણસે કીધું છે કે પાપ છે એના પાણીમાં પરપોટા બોલે છે. એટલે તમે જ્યાં બેસો ત્યાં નિષ્પાપથી બેસો, જેની જોડે બેસો તેની જોડે દિવસે બેસો, રાત્રે ના બેસો. અને દિવસે જોશો અહીંયા રાત્રે જો, કે તમે એક બાજુ રાત્રે અહીંયા જોશો, દિવસે અહીંયા જોશો ને માણસોને ઝઘડાવાના ધંધા કરો છો. આ ન કરો. જગતનું કલ્યાણ થાય એવું કામ કરો, જીવ માત્રનું કલ્યાણ થાય. ના કે ભગવાને તમે મૂક્યા છે તમે કોઈને નડો ખોટી રીતે. બને તો કોઈકને મદદ કરો, હાથ ખેંચવાનું કરો, પગ ખેંચવાનું ના કરો. અને તમે ગમે એટલા ટોટિયા ખેંચશો પણ જેના ભેળો ભગવાન છે, જેના ભેળો કુદરત છે, જેને કુદરત ઉપર વિશ્વાસ છે, એ માણસ તમારાથી ક્યારેય નહીં પડે. એટલે મહેરબાની કરી અને જાળવા જો એવી વિનંતી.